બાંગ્લાદેશી ઘૂસણખોર મુદ્દે સૌથી મોટા સમાચાર। બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા માટે કેન્દ્રએ લીલી ઝંડી આપ્યાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। ઝડપાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે અને 5 થી 10 દિવસમાં આ ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવે તેવી સંભાવના છે। કેન્દ્રીય એજન્સીએ ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા માટે ગ્રીન સિગ્નલ આપ્યો છે, ત્યારે ઘૂસણખોરોને ટ્રેન મારફતે બાંગ્લાદેશ બોર્ડર સુધી પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ આ ઘૂસણખોરોને બોર્ડર મારફતે બાંગ્લાદેશ સેનાને સોંપવામાં આવશે। તો 5 થી 10 દિવસની અંદર ઘૂસણખોરોને અહીંથી ડિપોર્ટ કરવામાં આવે તેવી પૂરી સંભાવના હાલ જોવામાં આવી રહી છે અને કેન્દ્રીય એજન્સીએ આ ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા માટે ગ્રીન સિગ્નલ પણ આપી દીધું છે। ઝડપાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે અને 5 થી 10 દિવસમાં આ ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવે તેવી સંભાવના છે। કેન્દ્રીય એજન્સીએ ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા માટે ગ્રીન સિગ્નલ આપ્યો છે, ત્યારે ઘૂસણખોરોને ટ્રેન મારફતે બાંગ્લાદેશ બોર્ડર સુધી પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ આ ઘૂસણખોરોને બોર્ડર મારફતે બાંગ્લાદેશ સેનાને સોંપવામાં આવશે। તો 5 થી 10 દિવસની અંદર ઘૂસણખોરોને અહીંથી ડિપોર્ટ કરવામાં આવે તેવી પૂરી સંભાવના હાલ જોવામાં આવી રહી છે અને કેન્દ્રીય એજન્સીએ આ ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા માટે ગ્રીન સિગ્નલ પણ આપી દીધું છે।